તો આ પાખંડી આસારામ અત્યારે જેલમાં છે. ઘણા બધા એમની સામે કેસ થયેલા છે. આ આશ્રમના લગભગ 32 જેટલા બાંધકામો તોડી પાડવામાં આવશે, બુલડોઝર ફેરવી દેવામાં આવશે. લગભગ એની કિંમત 500 કરોડ રૂપિયા જેવી થાય છે. આવા 32 જેટલા ગેરકાયદેસર બાંધકામો છે એમની. મૂળ તોડવા પાછળનું કારણ એ છે કે નરેન્દ્ર મોદી અહીંયા કોમનવેલ્થ ગેમ રમાડવા માંગે છે, અને જો એ સારી રીતે પાર પડશે તો પછી ઓલિમ્પિક પણ આવી શકે છે. હજુ કંઈ સત્તાવાર નથી. તો એ બધા માટે સ્ટેડિયમની જરૂર પડે. સ્ટેડિયમ બનાવવા માટે શું કરવું? તો એમાં આજે 3 આશ્રમ અને 1 મંદિરનો ત્યાં ભોગ લેવાઈ રહ્યો છે. તો આ મૂળ વાત એની પાછળનું એનું કારણ છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટિસ પણ આપેલી હતી અને એની જે ઇમ્પેક્ટ ફી હતી, ઇમ્પેક્ટ ફી પણ મંજૂર કરી હતી. તો આવું પણ થયું હતું. તો ભાજપે આસારામને છોડી મૂકવા માટે અગાઉ માગણી પણ કરી હતી. ભાજપના અનેક નેતાઓ ચૂંટણી મત મેળવવા માટે જતા હતા. પ્રદેશ પ્રમુખો, મોટાભાગના પ્રદેશ પ્રમુખો નરેન્દ્ર મોદીના સમયમાં હતા ત્યારે કેશુભાઈ પટેલ અને ભૂપેન્દ્ર ચુડાસમા પણ ત્યાં જતા હતા. વજુભાઈ વાળા પણ દેખાય છે ઘણા વિડીયોમાં. તો આ મૂળ વાત છે કે એક સમયે મતની જરૂર હતી ત્યારે આજ નરેન્દ્ર મોદી એમની આશ્રમમાં જતા હતા. જોઈએ જ્યારે એ મોદી સીએમ બન્યા કે તરત જ ત્યાં ગયા હતા. જોઈ સાંભળી. એ મહાન પરંપરાની એક અમૂલ્ય કડી છે અને 21મી સદીના આરંભમાં આપ જુઓ એવું તે શું કારણ છે કે લાખોની મેદની ગાંડી થાય છે. અને અહીં જ નહીં, મેં તો પૂજ્ય બાપુને હરિયાણામાં ખૂણામાં બેસીને સાંભળ્યા છે, પંજાબમાં સાંભળ્યા છે, રાજસ્થાનમાં સાંભળ્યા છે, ઉત્તર પ્રદેશના ગલિયારાઓમાં સાંભળ્યા. સમગ્ર રાષ્ટ્રમાં એક નવી ચેતના જાગી છે. સામૂહિક સત્સંગ એનો એક નવો પ્રવાહ શરૂ થયો છે. મને લાગે છે કે 21મી સદીમાં ભારતને જે જવાબદારી નિભાવવાની છે, જે ભૂમિકા નિભાવવાની છે, એની પીઠિકા તૈયાર કરવાનું કામ ફરી એકવાર પૂજ્ય આશારામ બાપુ જેવા અનેક ઋષિઓ મનીષીઓ કરી રહ્યા છે. આધ્યાત્મના અધિષ્ઠાન પર તૈયાર થયેલી આ પીઠિકાને કારણે ભલે હું રાજનીતિક ક્ષેત્રમાં હોઉં, પણ મારો અપાર વિશ્વાસ છે કે આ રાષ્ટ્ર ફરી એકવાર વિશ્વવંદ્ય બનશે. પૂજ્ય બાપુના આશીર્વાદથી જે જગ્યાએ મને કામ કરવાની જવાબદારી મળી છે, સંતોની શિક્ષાને કારણે, દીક્ષાને કારણે, આધ્યાત્મિક જીવન પ્રત્યે આદર હોવાને કારણે મને જે જવાબદારી મળી છે, હું પૂજ્ય બાપુના ચરણોમાં નતમસ્તક થઈને કહું છું કે આપના આશીર્વાદમાં સામર્થ્ય છે. હું અહીંયા મુખ્યમંત્રી તરીકે નથી આવ્યો. ફક્ત ને ફક્ત તમારો નરેન્દ્ર મોદી, પૂજ્ય આશારામ બાપુનો નરેન્દ્ર, એમના ચરણોમાં આશીર્વાદ માટે લેવા આવ્યો છે. એનાથી વિશેષ કશું જ નહીં. ફરી એકવાર સૌનો ખૂબ ખૂબ આભાર. હરિઓમ. તો હરિઓમ પણ કે છે, છેલ્લે હરિઓમ આશીર્વાદ માટે લેવા આવ્યો છે. એટલા માટે એ વાત આપણે કેવું પડે. હરિઓમ પણ કે છે. તો મૂળ એ વાત છે કે અહીંયા જે 3 જેટલા આશ્રમો છે એ પણ તોડી પાડવાની નોટિસો અગાઉ પણ આપી ચૂકી છે. જિલ્લા કલેક્ટરે આપી છે. એક મંદિર પણ છે. કારણ કે ઓલિમ્પિકમાં જે કંઈ ખર્ચ થવાનું છે એમાં લગભગ 5 લાખ કરોડનું અંદાજવામાં આવે છે, બધું થઈ જે ખર્ચ થવાનું છે. તો એટલા માટે અહીંયા મોટેરામાં લગભગ 650 એકર જમીન પર રમતગમતના મેદાનો, આવાસ, રહેવા માટે, ખેલાડીઓને રહેવા માટેના મકાનો, ઓલિમ્પિકનો માસ્ટર પ્લાન પણ એના માટે બનાવવામાં આવ્યો છે. મોટેરા, સુગડ, ભાટ, કોટેશ્વર એમ 4 ગામોની કુલ 650 એકર જમીનનું સંપાદન થવાનું છે. તો આ 5 લાખ કરોડનું ખર્ચ થશે, પણ ગુજરાતમાં તો 33% ગરીબી છે. તો આ મૂળ વાત એટલા માટે છે કે ત્યાં 280 એકરનું જે જમીનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, રમતગમતના સ્ટેડિયમ બનશે, પ્રેક્ટિસ માટેના સ્પોર્ટ્સ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. 240 એકરમાં ઓલિમ્પિક વિલેજ બનાવવામાં આવશે, જેમાં ખેલાડીઓ, કોચ, સ્પોર્ટ્સનો સ્ટાફ પણ રહેશે. ઉપરાંત સાબરમતી નદી કાંઠે 50 એકરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ પણ બનાવવામાં આવશે. તો આ બધી વાત છે અને એટલા માટે આપણે કરવી પડે છે. કલેક્ટરે એની નોટિસ પણ અગાઉ આપી ચૂકી હતી અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ નોટિસ આપી છે. મોટેરા આશ્રમમાં શરત ભંગની લગભગ 34,000 ચોરસ મીટર જમીન પરત લેવાની થતી હતી. બધાને જે નોટિસ આપવામાં આવી હતી, ફરીથી એ કાર્યવાહી ચાલુ કરી છે.
એમાં ઉપરાંત જે બીજી બે સંસ્થાઓ છે એની 93,000 ચોરસ મીટર જમીન લગભગ થાય છે. તો આસારામની જમીન 34,000 ચોરસ મીટર જમીન, ભારતીય સેવા સંઘની 81,000 ચોરસ મીટર જમીન, સદાશિવ પ્રજ્ઞા મંડળની 12,000 ચોરસ મીટર જમીન આ રીતે પરત મેળવવાની થાય છે. જોઈએ આપણે મોદી સાહેબે બીજું પણ શું કહ્યું હતું. बापू के आशीर्वाद मुझे मिलते रहे हैं. मल्ल नाम दिया मैंने, मोदी मल का है. मल्ल मतलब मजबूत. मजबूत हो तो मजबूत हो मतलब कुछ न कुछ बोझा रखने का इरादा है. હું પૂજ્ય બાપુના ચરણોમાં નતમસ્તક થઈને કહું છું કે આપના આશીર્વાદમાં સામર્થ્ય છે, આપની પ્રેરણામાં સામર્થ્ય છે. એટલે એમની પ્રેરણામાં સામર્થ્ય છે એવું નરેન્દ્ર મોદી કહી રહ્યા છે. અને હવે એનો જ આશ્રમ તૂટી રહ્યો છે, આસારામનો આશ્રમ તૂટી રહ્યો છે. અને એટલા માટે પણ આ અત્યંત ગંભીર બાબત માનવામાં. ओम भगवते वासुदेवाय वासुदेवाय इष्टदेवाय ભક્તિ દેવાય, प्रीति देवाय પ્રીતિ દેવાય, आनंद देवाय આનંદ દેવાય, माधुर्य देवाय માધુર્ય દેવાય. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो. આ કેવું સંગમ છે. ધર્મ સત્તા રાજ સત્તા જ્યારે મળે ને તો પ્રજાનો બેડો પાર થઈ ગયો. સમજો, હું કેદું નો કહેતો ભાઈ, કેદું નો કહેતો, પણ હવે મને મારો શિવો મળ્યો. સમર્થ રામદાસ ના વચન. नारायण नारायण ताकत का दुरुपयोग करते हुए बापूजी को फंसवाया. एक छोटा सा मात्र हल है, उनको उनकी लोकसभा में हरवा दिया जाए. आप लिख लीजिए, 24 घंटे में बापूजी बाहर आ जाएंगे. किसी भी संसदीय क्षेत्र में, और अगर वो क्षेत्र में अपने संसदीय क्षेत्र में, और अगर वो सकता है अपने संसदीय क्षेत्र भाई हार सकता है, अपने भाई हार सकता है, अपने भाई हार सकता है अपने संसदीय क्षेत्र में, और अगर वो हारा मैं गारंटी करता हूं दूसरे दिन बापूजी बाहर आ जाएंगे. किसी तीसरे ने नहीं फंसाया. ईसाई मिशनरियों की औकात नहीं है कि बापूजी पे हाथ डाल देती. मैं आपको प्रमाण देता हूं, चैलेंज करके कहता हूं. आप अमित शाह के साथ मेरी मीटिंग करा दो 1-to-1 5 आदमियों के साथ. अमित शाह क्या बोलता सुन लेना. बोलेंगे इस विषय पे बात मत करो, हम नहीं सुनना चाहते ना, आपके वोट चाहिए हमें. તો આ પણ વાત છે. સાધુ સંતો જે વિરોધ કરે છે એ પણ એમાં આપણે જોઈ શકીએ છીએ. આ આશ્રમ છે